નવસારીમાં પૂર્ણા નદી ગાંડીતુર બનતા ચારે બાજુ પાણી પાણી થઈ ચૂક્યું છે। હવે ધીરે ધીરે ઓસરી રહ્યા છે પૂરના પાણી। હજુ કેટલાક વિસ્તારોમાં નથી ઓસર્યા પાણી। ભેંસદ ખાડા, રામલામોરા, કાશીવાડી રિંગ રોડ હજુ પણ પાણીમાં ગરકાવ છે। કમેલા દરવાજા, નવીન નગર, શાંતાદેવી રોડ હજુ પણ પાણીમાં ડૂબેલા છે। ગત સાંજે નવસારીમાં ફરી વળ્યા હતા પૂરના પાણી। નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। તો નવસારીના શાંતાદેવી રોડ પર પાણી ભરાઈ ચૂક્યા છે। નોકરિયાત અને સ્થાનિક લોકોના હાલ બેહાલ થયા। એક જ મહિનામાં 3 વાર પૂર જેવી સ્થિતિ સર્જાઈ। લોકોના જીવના જોખમે પાણીમાંથી થાય છે લોકો પસાર। લોકો વાગતે ગાજતે ગણપતિની પ્રતિમા લાવ્યા, પરંતુ તેનું પણ સ્થળાંતર કરવાની ફરજ પડી છે। પૂર્ણા નદીએ રૌદ્ર રૂપ ધારણ કરતા નવસારીના શાંતાદેવી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે વિઘ્નહર્તાને પણ જાણે વિઘ્ન નડ્યું હોય એવી સ્થિતિ સામે આવી છે। હાલ આપણે નવસારીના સાંડકુવા સ્થિત ફાયર સ્ટેશન પર છે અને એની આ ફાયર સ્ટેશનમાં ફાયરના સાધનો સાથે, ફાયરના વાહનો સાથે વિઘ્નહર્તાને પણ અહીં રાખવામાં આવ્યા છે। આ મોટી મૂર્તિઓ જે છે એ શાંતાદેવી રોડ વિસ્તારની છે અને ત્યાં ગાડી પાણી ભરાઈ જતા આ મૂર્તિઓને જે છે અહીં આશરો લેવો પડ્યો છે। ભગવાને પણ ફાયર સ્ટેશનના સહારે આશરો લેવો પડ્યો છે। પૂરના પાણી જે વધ્યા એના કારણે જે ગણેશ મહોત્સવ 7 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે, એટલે ભક્તોએ જે વિઘ્નહર્તાની જે પ્રતિમાઓ જે છે એને લઈ આવ્યા હતા, વાજતે ગાજતે ભગવાનને લાવ્યા, પરંતુ માં પૂર્ણામાં રૌદ્ર રૂપ ધારણ થતાં ભગવાનને પણ પોતાના જે પંડાલ છે, મંડપ છે, છોડીને અહીં ફાયર સ્ટેશનમાં આશરો લેવા પડ્યો છે। ત્યારે ભક્તોની આસ્થાને પણ ઠેસ પહોંચી છે, પરંતુ જે સ્થિતિ છે, વરસાદ એટલો છે અને જે પાણી વધ્યા તેના કારણે લોકો સાથે ભગવાનની પ્રતિમા પણ જે છે એ મુશ્કેલીમાં મુકાઈ હતી। નવલ પારેખ, ઝી મીડિયા, નવસારી।